નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રમેશ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી તમને ઘરે બેઠા માહિતી મળી રહે એવા પ્રયત્ન કરતા હોઈએ, અને એ પ્રયત્નની અંદર આપણો એક નવો કાર્યક્રમ જે શરૂ કર્યો છે યુટ્યુબની અંદર ખાસ કરીને અને ફેસબુકની અંદર. તો એ કાર્યક્રમની અંદર ખેડૂત બોલે ખેતરેથી, એટલે ખેડૂત એના અનુભવ, જાત અનુભવ, પોતે કરેલા અનુભવો આપ સર્વના માધ્યમ સુધી પહોંચાડે. અને એ ક્રમની અંદર આજે આપણે એક એવા ખેડૂતને મળશું કે જે ખેડૂતે પોતાની ખેતીમાં એક નવો પ્રયોગ કર્યો છે. આમ જોઈએ તો ઘણા બધા ખેડૂતો પોતાની કોઠાસૂઝ પ્રમાણે પ્રયોગ કરતા હોય, પણ આ ખેડૂત એવા છે જે કોડીનાર તાલુકાના કડવાસણ ગામના દીપકભાઈ સોલંકી, કે જે આપણને માહિતી એના પ્રયોગની આપશે. અને આ ખેડૂત બોલે ખેતરથી કાર્યક્રમ મિત્રો આપ ઘરે બેઠા જોઈ શકો અને એના અનુભવોની વાત કરી શકો. તો એ કાર્યક્રમની અંદર આજનો જે આપણો પ્રયોગ ખેડૂતનો છે એ છે દૂધ અને ગોળનો તલના પાકની અંદર પ્રયોગ, અને કોઈ પણ પ્રકારના રસાયણ વગરનો આ એક પ્રયોગથી અને સામાન્ય એની જે પદ્ધતિ હોય એની પણ વાત કરશે. મિત્રો, આપ પણ આવા કંઈ પ્રયોગ કરતા હોય તો આપનો નાનકડો એવો 2 થી 3 મિનિટનો વિડીયો મને આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર વોટ્સએપ કરી આપનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપ મોકલી દેશો તો મને લાગે કે તમારી પણ વાતોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું, ને એનાથી ખેડૂતોને કંઈક નવી દિશા મળે, ખેડૂતો કંઈક નવીન કરતા થાય. તો આ ખેડૂત બોલે ખેતરેથી કાર્યક્રમ આપ સંપૂર્ણ નિહાળજો. આ વિડીયો પણ આખો જોજો. તો હવે આપણે સાંભળીએ દીપકભાઈ સોલંકી. મારું નામ સોલંકી દીપકભાઈ માલાભાઈ છે. ગામ કડવાસણ, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ છે. અને હું આજે 7 વર્ષથી ખેતી કરું છું. અને 7 વર્ષથી ખેતી કરવામાં મેં 3 વર્ષથી દૂધ ગોળનો ઉપયોગ કરું છું. અને દૂધ ગોળમાં મેં આજે આ વખતે તલમાં ઉપયોગ કરેલો છે. 2 વાર છંટકાવ કરેલો છે. એમાં આપણે માપ રાખવું હોય દૂધનો 250 ml પંપમાં, 15 લીટરના પંપમાં, અને ગોળ 100 ગ્રામ ગોળ નાખવાનો, અને ગૃહમૂત્ર 250 ગ્રામ નાખી દેવાનું. એ એક પંપનો માપ છે. એક પંપમાં 2 વાર મેં આ તલમાં છંટકાવ કરેલો છે અને મને રિઝલ્ટ મળેલું છે. મેં આના પહેલા 2 વર્ષ પહેલા, વર્ષ દિવસ પહેલા જે ગઈ સાલ મગ કરેલા હતા, મગમાં મેં દૂધ ગોળનો ઉપયોગ કરેલો હતો. અને દૂધ ગોળનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ખર્ચમાં કોઈ પ્રકારનો ખર્ચ આવતો નથી. જે કેમિકલ કરતા દૂધ ગોળનો ઉપયોગ કરો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે છે. અને ખેડૂતોને આ પ્રયોગ કર્યા જેવો છે, કારણ કે કોઈ વસ્તુ ખેડૂતોને વેચાતું લેવું પડતું નથી. અને આ ખર્ચ વિનાનો ઓલું છે, ઉત્પાદન મળે છે, અને સારામાં સારું ઉત્પાદન મળે છે દૂધ ગોળથી. અને હું કેવીકેના સંપર્કમાં છું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજાના. તેનાથી રાઠોડ સાહેબ છે, તેના દ્વારા મને જે તે માહિતી મળતી રહે છે. એ માહિતીથી મને બહુ ઘણો ફાયદો થાય છે. આ તલમાં મેં કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર અથવા રાસાયણિક દવાનો ઉપયોગ કરેલો નથી. અને આ આજુબાજુના તલ કરતાં મારા તલમાં જે નરવાઈ છે એ સારી છે. એની જે બૈડા બેઠવાની જે સંખ્યા છે એ પણ વધારે છે. અને મધમાખીનું પ્રમાણ એ પુષ્કળ પ્રમાણમાં છે.